બોલો સ્વામી નારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની. સંવત 2081 પોષ સુદ છઠ તારીખ 5/1/2025. આજનો આપણો દિવસ એટલે આપણી સંસ્થાની અંદર અભ્યાસ કરતા બાળકોનો વાર્ષિક મહોત્સવ એવં શાકોત્સવ. સભાની શરૂઆત ખૂબ સરસ કીર્તન ભક્તિથી સભાની શરૂઆત થઈ. આજના દિવસે આમ કહીએ તો શિયાળાની ઋતુ ચાલુ છે, પણ છેલ્લા 3-4 દિવસથી આ સવારમાં 2-4 કલાક એવું લાગે કે શિયાળો છે, 9 વાગ્યા પછી એવું લાગે કે કદાચ ઉનાળાની પણ શરૂઆત થઈ ગઈ હોય એવો સમય છે. છતાં પણ આ શિયાળાની ઋતુ એટલે તંદુરસ્ત થવા માટેની ઋતુ કહી શકાય, નિરોગી રહેવાની ઋતુ કહી શકાય. સત્સંગની દ્રષ્ટિએ જોઈએ તો શિયાળાની અંદર ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે લોયા ધામની અંદર સુરા બાપુના માધ્યમથી શાકોત્સવની શરૂઆત કરી અને આપને બધાને એ શાકોત્સવના માધ્યમથી આપણે કેમ ભગવાનમાં જોડાઈએ, કાયમને માટે આપણી વૃત્તિ ભગવાનમાં કેમ રહીએ, આવા નિર્દેશ સાથે અનેકવિધ મહારાજે પોતાના સ્વહસ્તે તેમજ નંદ સંતોએ કેટલીય પ્રણાલી પ્રવર્તાવેલી છે. એ મધ્યે શ્રીજી પ્રસાદી ભૂત એક આ શાકોત્સવની લીલા મહારાજે લોયા ગામની અંદર પોતાના સ્વહસ્તે શાક બનાવી અને બધા જ ભક્તોને પ્રસાદ આપીને કલ્યાણ કરેલું છે. એવો દિવસ આજનો, એટલે આ શાકોત્સવનો પણ દિવસ. સભાની અંદર પૂજ્ય ગુરુ મહારાજ બિરાજમાન છે. સવારમાં વહેલા દૈનિક પ્રવૃત્તિથી પરવરી સવારમાં જ કથા વાર્તાના સ્વરૂપે એક સભા થયેલી. ઘણા ભક્તો, આ વાત હું એટલા માટે કરું છું, ઘણા ભક્તો સવારમાં આવે છે. હું યાદ કરીશ અમદાવાદના ભક્તોને ખાસ. રાત્રે ત્યાંથી નીકળે, વહેલી સવારે અહીંયા આવી જાય. અહીંનો આખો કાર્યક્રમનો લાભ લે. સવારમાં ગુરુજીની પૂજામાં લાભ લે, સભાનો લાભ લે, સભા પૂરી કરી પ્રસાદ લઈને પછી ઘરે જાય અને બીજે દિવસે રાબેતા મુજબ ચાલુ કાર્યક્રમ એમનો. તો આપણે ઘણા બધા નજીક છીએ, તો આપણે પણ એવી આદત પાડીએ કે સવારમાં એક દિવસ વહેલા ઉઠી સવારના પોરમાં જ ગુરુજીની પ્રાતઃ પૂજાના દર્શનની અંદર આપણે પહોંચીએ. કદાચ એમાં ન પહોંચાય તો અચૂક સભાની અંદર આપણો જે ટાઈમ છે એમાં તો 100% આપણે આવી જ જવા જોઈએ. તો વિશેષ સભાની આ દોરને આગળ ધપાવતા હું વિનંતી કરીશ કે સૌ પ્રથમ પહેલા મંગલ ઉદ્બોધન સ્વરૂપે
પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીને ગુરુ મહારાજે એમને આજ્ઞા કરેલી છે કે આ સનાતન ધર્મની અંદર ગીતાનું જ્ઞાન છે એ કંઈક જુદું છે, ઘણું બધું ઉપદેશદાયક છે. કૃષ્ણ પરમાત્માએ જે અર્જુનને જ્ઞાન આપેલું છે ગીતાજીનું, એ શબ્દો કેવા છે એમને ગહનતાથી અભ્યાસ કરેલો છે. તો શરૂઆતમાં એમની વાત કરી અને આજના પ્રસંગ સ્વરૂપે પણ વાત કરશે પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા હરંત્યંત તમસ્તમૈવાંશુમાન. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ જોગી સ્વામી મહારાજ, ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય ભગવતજીવન સ્વામી, પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી, પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામી, પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી, પૂજ્ય નિલ્લભ સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો અને દેશ દેશથી પધારેલા સર્વે શ્રીજી મહારાજના લાડીલા ભાવિક ભક્તજનો અને વાલા વિદ્યાર્થી મિત્રો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શિયાળાની ઋતુ ચાલે છે, થોડી ઠંડી તો લાગતી હશે. જેમ હમણાં સ્વામીએ વાત કરી, પ્રેમ સ્વામીએ, ત્રણેય ઋતુ અત્યારે ભેગી હોય એવું લાગે છે. વાલા ભક્તજનો, શિયાળાની ઋતુ આવે એટલે સેજે સેજે આપણને શાકોત્સવ યાદ આવે. અને શાકોત્સવ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે અને એ જ શાકોત્સવનો આજે આપણને લાભ પણ લેવાનો છે. ત્યારે બધી જ વસ્તુનો હાર્દ છે એ કથા વાર્તા છે, સત્સંગ પ્રવૃત્તિ છે. એમાં સ્વામી બાપાની સ્થાપેલી આજની આપણી આ માસિક સત્સંગ સભા વાર્ષિક ઉત્સવ અને શાકોત્સવ સાથે છે. ત્યારે સ્વામીની આજ્ઞા અનુસાર આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનને સહજ થોડું થોડું અલ્પ એને સમજવાનું છે, કારણ કે જેવું છે એવું તો કોઈથી કહી શકાતું નથી. ભગવાનના સ્વરૂપનું વર્ણન અને ભગવાનનું જે આધ્યાત્મિક જ્ઞાન છે એ કોઈ સામાન્ય નથી, પણ હંમેશાને માટે પ્રયત્ન કરવાથી, અભ્યાસ કરવાથી ધીરે 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 એ જ્ઞાન થતું હોય છે. ગઈ સભાની અંદર આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રારંભ કર્યો હતો. બંને સેનાઓ એ કુરુક્ષેત્રના મેદાનની અંદર એકત્રિત થઈ છે અને બંને પક્ષના જે યોદ્ધાઓ છે એ બંને પક્ષના યોદ્ધાઓ પણ સામે સામે આવીને ઊભા છે. એવી સ્થિતિએ છીએ. ત્યારે ત્યાંથી આગળ હજી પણ આજે પણ થોડું લીલા ચરિત્ર જેવું છે, જ્ઞાનનો પ્રારંભ નહીં થાય. પણ હવે સંજયને ધૃતરાષ્ટ્ર મહારાજ પૂછે છે કે જે દ્રશ્ય એ કુરુક્ષેત્રના મેદાનની અંદર છે એનું તું વર્ણન કરીને મને સમજાય કે ત્યાંની પરિસ્થિતિ શું છે. અને ત્યારે સંજય કહે છે કે રાજન, ભીમ દ્વારા રક્ષિત અને અર્જુનના ગાંડી દ્વારા રક્ષિત ભગવાન કૃષ્ણચંદ્રની નેજાની હેઠળ એ પાંડુ પુત્રોની સેના ઊભી છે અને એક એક યોદ્ધાઓ એકથી એક શ્રેષ્ઠ છે. બીજી તરફ મહારથી ભીષ્મ અને યુદ્ધને જેણે જીતેલું છે એવા કુલગુરુ દ્રોણાચાર્ય છે, અશ્વત્થામા છે, કર્ણ છે. આવા એક એક યોદ્ધાઓ છે. પણ જ્યારે યુદ્ધનો પ્રારંભ થયો એ પહેલા અર્જુન સામે છે, કૃષ્ણ ભગવાન સામે છે, ત્યારે દુર્યોધન ડરી ગયો છે અને ભીષ્મ પિતાને કહે છે કે આવડી મોટી સેના આપણી છે, કારણ 18 અક્ષોણી સેના હતી, એમાં 4 અક્ષોણી સેના જ ખાલી સામે પક્ષે હતી, બાકી બધી તો દુર્યોધન ભેગી જ હતી. કૃષ્ણ ભગવાનની પાસે તો બહુ નાની સેના હતી. પણ છતાંય
દુર્યોધન ડરે છે, ભીષ્મ પિતામહને કહે છે. અને ભીષ્મ પિતામહ એનો ડર દૂર કરવાને માટે શંખનાદ કરે છે. શંખનાદ થાય છે અને બીજા પણ અનેક વાજિંત્રો વાગે છે. અને એ યુદ્ધના મેદાનની અંદર ઉભેલા પોતાની સેનાના જેટલા સૈનિકો છે, મહારથીઓ છે, એ બધાનો ડર દૂર થાય છે. અને ભગવાન કૃષ્ણચંદ્ર ત્યાર પછી શંખનાદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનો પાંચજન્ય નામનો શંખ છે, એને વગાડે છે. અને અર્જુનનો જે શંખ છે દેવદત્ત નામનો, એ પોતે વગાડે છે. હજી તો ખાલી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અને અર્જુનના શંખનો નાદ થયો, ત્યાં જેટલા ભગવાનને અને સામેની સેનાને પોતાના શત્રુ માનતા હતા, એ તમામના હૃદયની અંદર ભય પ્રગટ થયો છે. ફરી વખત ડરવા લાગ્યા છે. અને ઈ મહાસૌર સમગ્ર પૃથ્વીને વિશે વ્યાપી ગયો હતો. આવો જોરદાર અવાજ વ્યાપ્યો હતો. અને ત્યાર પછી જેટલા યોદ્ધાઓ હતા, ભીમથી લઈ અને બંને ભાઈઓ નકુલ, સહદેવ, બીજા જ સેનાપતિઓથી લઈ બધાએ આ રીતે શંખનાદ કર્યો છે. અને ત્યાર પછી અર્જુને પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે, અને અહીંયા લખ્યું છે કે ધાત્રાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે, એટલે ધૃતરાષ્ટ્રનો એવો દુર્બુદ્ધિ પુત્ર દુર્યોધન, એને કારણે જ આ સમગ્ર યુદ્ધ થઈ રહ્યું છે. આવો ભારે શબ્દનો પ્રયોગ આજે ગીતાજીમાં શરૂઆતમાં જ 23મા શ્લોકમાં કરવામાં આવ્યો છે. બહુ સમજવા જેવી વાત છે. ભગવાન કૃષ્ણચંદ્રને અર્જુન કહે છે કે પ્રભુ, જેને મારે મારવાના છે, જેની સાથે યુદ્ધ કરવાનું છે, જેને હણવાના છે, એના મારે મોઢા જોવા છે. એટલે આપ કંઈક કૃપા કરીને મને એ બધાની સમક્ષ લઈ જાઓ. એટલે ભગવાન કૃષ્ણચંદ્ર 4 શ્વેત ઘોડાઓ જેના રથની અંદર જોડેલા છે, તેની ધજાની ઉપર મહાબલી હનુમાનજી મહારાજ બિરાજમાન છે. બ્રહ્માંડના માલિક ભગવાન સ્વયં શ્રી કૃષ્ણચંદ્ર જેના રથની લગામ પકડીને બિરાજમાન છે. એવો રથ ધીરે ધીરે ચાલતો ચાલતો એ બંને સેનાઓની વચ્ચે આવીને ઊભો રહ્યો છે. અને ત્યાર પછી અર્જુન બધાને જોવે છે. અને જોઈને એના હૃદયની અંદર એમ થાય છે કે આ તો બધાય સગાવાલા છે. કારણ કે પહેલા વહેલા ભીષ્મ પિતામહને જોયા છે. ભીષ્મ પિતામહ એટલે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર, એની હયાતીના સર્વશ્રેષ્ઠ જો યોદ્ધા કોઈને કહેવા હોય તો એ ભીષ્મ પિતા હતા. અને ભીષ્મ પિતામહે જ 5 પાંડુ પુત્રોનું, એટલે કે અર્જુન, યુધિષ્ઠિર મહારાજ, ભીમ, નકુલ, સહદેવ, આ બધાનું ઘડતર કરેલું છે. દુર્યોધનનું આદિકનું કર્યું હતું, પણ એને એનું વચન માન્યું નહીં. આ બધાને ગુરુ આશ્રમમાં તો સાથે જ મોકલાતા, પણ અર્જુનનું ઘડતર એ રીતે થયું, દુર્યોધનનું ઘડતર થયું નહીં. હવે જે મૂળ વાત કરવી છે એ પણ સમજવા જેવી છે કે આમાં અર્જુન દુર્યોધનને પહેલો વહેલો દુર્બુદ્ધિ કીધો છે. એની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી કીધી છે. અને એનું જો મૂળ જો કોઈ કારણ હોય તો એ છે ધૃતરાષ્ટ્ર સ્વયં. ભલે રાજા હતા, સમગ્ર હસ્તિનાપુર, સમગ્ર ભારત વર્ષને એ પોતે ચલાવતા હતા, પણ એ તો ભીષ્મ પિતામહની તાકાતથી ચાલતું હતું. પણ કહેવાનો ભાવ છે, જ્યારે આજે વાર્ષિક ઉત્સવ છે ત્યારે ગીતાજી પણ આપણને એ જ જ્ઞાન આપે છે કે જેનું ઘડતર યોગ્યતાપૂર્વક થતું નથી, એનું પરિણામ પણ એ જ બાળક જ્યારે મોટો થાય ને ત્યારે ભયંકર આપે છે. એમાંનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દુર્યોધન છે. જેમની સાથે અનેક એવા યોદ્ધાઓ હતા કે દેવતાઓ જો યુદ્ધ કરવા માટે આવે તો દેવતાઓ પણ જેને જીતી શકે નહીં, આવા શ્રેષ્ઠ યોદ્ધાઓ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, એક યોદ્ધાઓ એવા હતા. છતાંય પણ અધર્મના માર્ગે બધાને દોરી ગયા છે. અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની પાસે આટલી બધી શક્તિ હોવા છતાંય પણ
એ યુદ્ધની અંદર પ્રભુને નિર્શસ્ત્ર રહી અને યુદ્ધ કરવું પડ્યું છે. ભગવાન કૃષ્ણચંદ્રની શક્તિ કેટલી હતી? જ્યારે જરાસંઘ ભગવાન ઉપર મથુરામાં પહેલી વખત કંસને માર્યો ત્યારે યુદ્ધ કરવા આવ્યા. મહાભારતનું યુદ્ધ થયું, એમાં 18 અક્ષોણી સેના હતી. પણ ભગવાન કૃષ્ણચંદ્રએ જ્યારે મથુરામાં યુદ્ધ કર્યું ત્યારે 23 અક્ષોણી સેના લઈ અને જરાસંઘ આવ્યો હતો અને 22 વખત પરાજિત કરી. કેટલી વખત? 22 વખત સેનાનો નાશ કરી નાખે અને પછી બધાય ભાગી જાય જરાસંઘ સહિત. આવી રીતે એક વખત નહીં, 22 વખત રણ છોડીને ભાગ્યા છે. આવી રીતે યુદ્ધ થયા છે, છતાંય પણ ભગવાન હાર્યા નથી અને છેલ્લી વખત પછી ભગવાન રણ છોડીને ભાગ્યા. ત્યારથી આપણે જેને રણછોડ કહીએ છીએ. વાલા ભક્તજનો, અત્યારે આપણે આ જ બોધ ગીતાજીમાંથી પહેલો એ શીખવાનો છે કે જ્યાં સુધી આપણા બાળકને આપણે યોગ્ય સંસ્કારો નહીં આપીએ ત્યાં સુધી આવી પરિસ્થિતિઓ ઊભી જ રહેવાની છે. અને આ પરિણામો આજે સમાજની અંદર વિચરણ કરીએ છીએ ત્યારે જાણીએ પણ છીએ અને સમજીએ પણ છીએ. ઘણા એવા ભક્તો છે કે જે સ્વામીની પાસે આવીને માથું મૂકીને રડતા હોય કે સ્વામી, આજે મારું બાળક આ લાઈને ચડી ગયું, આપ કંઈક કૃપા કરો. અને એના માટે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ કરવી પણ પડે છે. તમે બધાય જાણો જ છો આજના સમાજ અને આજનો યુગ કઈ દિશા તરફ બધાઈને લઈ જાય છે. આપણી સાચી સંસ્કૃતિને આપણે ભૂલ્યા છીએ અને હંમેશાને માટે સ્વામી બાપાએ બહુ મોટી દ્રષ્ટિ રાખીને આ વંથલી ગુરુકુળની સ્થાપના કરી છે. એમાં પણ ઘડતરનો મુખ્ય હેતુ હતો અને એ ઘડતર દ્વારા અનેક મુમુક્ષુઓ ભગવાનના માર્ગને પણ પ્રાપ્ત કરે, આ હેતુથી સ્વામીએ આ સ્થાપના કરી છે. અને આજે એ કાર્ય થઈ રહ્યું છે. આપણને ગર્વથી કહી શકીએ વાલા ભક્તજનો કે જે વસ્તુ, એક દ્રષ્ટાંત તમને દઉં. પહેલા ગોંડલની પાસે એક ગામ છે, મેવાસા કરીને ગામ છે. ત્યાંના 2 યુવાનો એ ઓસ્ટ્રેલિયા ગયા છે અને ઓસ્ટ્રેલિયા જઈ અને ત્યાં થોડો અભ્યાસ કર્યો અને પછી એને થોડો ધંધો કરવાનું નક્કી થયું. એટલે એમણે ફાર્મિંગનું વિચાર્યું છે. ત્યાંની સિસ્ટમ પ્રમાણે ત્યાં જલબેરાના ફૂલ તમે બધાએ જોયા હશે, આવડા મોટા મોટા સરસ 4-5 કલરના અત્યારે મળે છે. એ જલબેરાના ફૂલની ખેતી એમણે જોઈ અને એટલા બધા સરસ થતા હતા. અને પછી એ લોકો ઇન્ડિયા આવ્યા છે. અહીંયા આવીને એમણે સંકલ્પ કર્યો કે આ જલબેરાની ખેતી અમારે ઇન્ડિયામાં પણ કરવી છે. એટલે 2-4 સારા કોઈ જાણીતા હશે એને પૂછ્યું તો એણે કીધું કે જલબેરાની ખેતી, ઓસ્ટ્રેલિયાનું જે વાતાવરણ છે એ અલગ છે. ત્યાં સુંદર ઠંડી હોય છે અને જેટલું જોઈએ એટલું ભેજવાળું વાતાવરણ છે. એ જ પ્રમાણે ત્યાં ઘડતર થાય અને એ પ્રમાણે એની માવજત કરવામાં આવે તો એ પ્રમાણે થાય, પણ ઇન્ડિયામાં ન થાય. તો કે ના, અમારે કરવું છે. અને એમણે સરસ મજાની પેલા ડોમ નાખીને આછી નેટ નાખી છે અને જેટલું એને ઠંડકવાળું વાતાવરણ જોઈએ, જેટલો સૂર્યપ્રકાશ જોઈએ, જેટલું પાણી જોઈએ, એની ટકાવારી પ્રમાણે એ પ્રમાણે આપે છે. અને જે ફૂલ ચાપ્ટર પ્લેનથી કે મોટા મોટા પ્લેનથી વિદેશથી આવતા હતા અને એના કરતાં પણ વિશેષ ઉત્પાદન આજે ગોંડલની ભૂમિ ઉપર એ લોકો કરે છે. વાત સમજવાની એ છે કે ભલે આ ભૂમિ ઉપર સ્કૂલો ઘણી છે, ગુરુકુળો ઘણા છે, પણ જે વસ્તુ સ્કૂલની અંદર કરવામાં આવે છે એના કરતાં પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે જે ભૂમિ ઉપર ગુરુકુળની પ્રાકૃતિક જે જૂની સિસ્ટમ છે કે સેવાથી લઈ લાકડા કાપવાથી લઈને બધી જ વસ્તુ જે આચાર્ય પરંપરામાં કરાવવામાં આવતી હતી એ જ પ્રમાણે અત્યારે થાય છે. પણ આધુનિક યુગ પ્રમાણે થોડો ફેરફાર હોય, પણ એની માવજત જે હોસ્ટેલોમાં થાય એના કરતાં ગુરુકુળમાં થાય. એ તો ગુરુકુળમાં ભણ્યો હોય એ જ સમજી શકે, બીજા ના સમજી શકે. પણ વાત એ છે કે અહીંયા તો સાધુની સાથે રહેવા મળે, ભગવાનની સાથે રહેવા મળે અને જે પ્રમાણે એને જરૂરિયાત હોય એ પ્રમાણે, જેમ એક માતા પિતા પોતાના બાળકની ઘરે ધ્યાન રાખીને એની સંભાળના રાખે છે એ રીતે ગુરુકુળની અંદર ભણનારા વિદ્યાર્થીની સાધુ પણ જેમ પોતાના બાળક હોય એવી રીતે સાર સંભાળ રાખે છે. એના સાક્ષી પણ આજે આ ગુરુકુળના બાળકો છે એ બધાય સમજી શકે છે.
આજે વાર્ષિક ઉત્સવ છે ત્યારે મને કહેવાનું મન થાય કે બાળકો પણ જેમ તમે એમ પોતાનું ઘર માનીને ઘરે રહેતા હોય એમ આ બાળકો પણ ગુરુકુળને પોતાનું માનીને રહે છે. અને અમારા શિક્ષકો પણ કેટલા બધા છે, ક્યારેય ફરિયાદ ના આવે. શિક્ષકો પણ એમ કહેતા હોય કે નહીં, છોકરાઓ વ્યવસ્થિત ભણે છે. તો આ બધી જ ઘડતરની બાબતો છે, એ વસ્તુ ગુરુકુળમાંથી જ મળે છે. એટલે વિશેષ તમે બધાએ જાગૃત થઈ એના સંસ્કાર ઉપર કઈ રીતની કેવી કેવી અસર થાય છે એ પણ આપણે સમજી અને એ પ્રમાણે આપણે એમનું જીવનનું ઘડતર કરવું જોઈએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.